started. नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निदाताय। स्वानुभूति दर्शन પ્રથમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં આપણે 440માં પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ પાના નંબર 241. 440માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે. પ્રશ્ન કરતા એમ કહેવાય કે નિવેદન છે. શ્રીમદ રાજચંદ્ર વિશે આપ 2 શબ્દ કહેવા કૃપા કરશો. કૃપાળુદેવ વિશે 2 શબ્દ કહેવા કૃપા કરશો. શ્રી કહે છે કે શ્રીમદ રાજચંદ્ર સમ્યક દ્રષ્ટિ હતા, સ્વાનુભૂતિ પામેલા હતા. તેઓ નાનપણથી જ વૈરાગી હતા. વિચાર શક્તિ તીવ્ર હતી. તેમનું જ્ઞાન ઘણું હતું. ગ્રસ્તાશ્રમમાં રહેતા હતા પણ ન્યારા રહેતા હતા. સ્વાનુભૂતિ ગ્રસ્તાશ્રમમાં પ્રગટ થયેલી હતી. આથી વિશેષ ગણતરીએ નથી લખ્યું. કૃપાળુદેવ વિશે તો ઘણું લખી શકાય, પણ મુખ્ય વાત જે હતી તે એમણે કહી છે. ગ્રસ્તાશ્રમમાં હતા છતાં ભીન પડી ગયા હતા, ન્યારા રહેતા હતા. અને ગ્રસ્તાશ્રમમાં હતા અને એમને સહાનુભૂતિ થઈ હતી. વારંવાર એવી અનુભૂતિ કરતા હતા. નાનપણથી વૈરાગી હતા. 7 વર્ષની ઉંમરે તો જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. કૃપાળુદેવ વિશે તો ઘણી વાત છે. એ પછીથી 441માં પ્રશ્ન થયો એટલે નિવેદન થયું. એ પછી 442માં પ્રશ્ન છે કે આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં ન જઈ શકાય. આ કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં ન જઈ શકાય. પૂજ્ય બેનશ્રી કહે છે અત્યારે ન જઈ શકાય, પણ ઘણા વર્ષો પહેલા એક કુંકુંદાચાર્ય થયા હતા કે જેમના શાસ્ત્રો અત્યારે પણ સ્વાનુભૂતિ પ્રગટ થવામાં નિમિત્ત થાય એવા છે. મૂળ માર્ગ બતાવે છે. તેમના શાસ્ત્રો ઉપર ગુરુદેવે પ્રવચનો કર્યા છે. તે કુંકુંદાચાર્ય દેવ ઘણા વર્ષો પહેલા મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા. તે આચાર્ય દેવને ધ્યાનની અંદર ભગવાનના દર્શનની એવી તીવ્ર વેદના થઈ કે અત્યારે ભગવાનના સાક્ષાત દર્શન નથી. ત્યાં તેઓ કંઈક લબ્ધિથી કે દેવો આવી અને મહાવિદેહ ક્ષેત્રમાં લઈ ગયા. ચારણ વિદ્યા દ્વારા કુંકુંદાચાર્ય ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા. ત્યાં 8 દિવસ રહ્યા.
ભગવાનની સાક્ષાત વાણી સાંભળી અને અહીં પાછા આવ્યા. ગુરુદેવે તો આનો ઉલ્લેખ ઘણી વાર કર્યો છે. ભગવાનની વાણી સાંભળી અને બીજા શ્રુત કેવડી સાથે પણ વિચાર વિમર્શ કર્યા, સમાધાનો મેળવ્યા. પોતે મહાજ્ઞાની તો હતા જ, પણ ત્યાં જઈ અને કંઈક વિશેષ લઈ આવ્યા. એવા મહાસમર્થ મુનિસ્વ કુંકુંદાચાર્ય દેવ 2000 વર્ષ પહેલા મહાવીર્યમાં જઈ શક્યા હતા. અત્યારે અહીં ભરત ક્ષેત્રમાં પંચમકાળને વિશે એ શક્ય લાગતું નથી, એટલે કહે છે કે અત્યારે ન જઈ શકાય એમ કહ્યું છે. મહાવીર સ્વામી ભગવાન પછી આશરે 500 વર્ષ પછી થયા ને કુંકુંદાચાર્ય ભગવાન, એ વખતની આખી વાત જુદી હતી. અને એવા એ રિદ્ધિધારી સંત હતા. કુંકુંદાચાર્ય ભગવાન વિશે તો શું વાત થાય. એ ચાલતા ત્યારે એમના પગ જમીનને ન અડતા, 4 આંગળ ઊંચા રહેતા જમીનથી. એ કુંકુંદાચાર્ય ભગવાનને એવી લબ્ધિઓ હતી. અને એ ચારણ વિદ્યા દ્વારા ગયા. પૂજ્યપાદ સ્વામી માટે એવું કહેવાય છે કે એ આહારક શરીર દ્વારા ગયા, મહાવિદ્યમાં ગયા અને ભગવાનની વાણી સાંભળી અને સમાધાનો એમણે પ્રાપ્ત કર્યા. આહારક શરીર દ્વારા તો એમના મસ્તકમાંથી એક નાનું પૂતળું એવું નીકળે અને એ ત્યાં જઈ અને સમાધાનો પ્રાપ્ત કરી અને પાછું આવે, એવું આહારક શરીર હોય. એ પૂજ્યપાદ સ્વામી એ રીતે ગયા. તો એ 442માં પ્રશ્નની વાત થઈ. એના પછી પ્રશ્ન છે, પ્રથમ વેદ જ્ઞાન દેહ આદિકથી કરવું કે રાગ આદિકથી? વેદ જ્ઞાનની વાત પૂજ્યબેનશ્રીએ ઘણી કરી, તો ભાઈ એ પ્રશ્ન કર્યો છે કે પ્રથમ વેદ જ્ઞાન દેહ આદિકથી કરવું કે રાગ આદિકથી? સમાધાનમાં પૂજ્યબેનશ્રી કહે છે કે સાચું વેદ જ્ઞાન અંતરમાં રાગ આદિકથી થાય છે. ખરેખર તો વેદ જ્ઞાન રાગ આદિથી કરવાનું છે. તેના ક્રમમાં એમ બોલાય કે પહેલું શરીરથી વેદ જ્ઞાન કરવું અને પછી રાગ આદિથી વેદ જ્ઞાન કરવું, એમ ક્રમમાં બોલાય, પણ તે બંને એક સાથે જ થાય છે. આ શરીરથી વેદ જ્ઞાન થાય એ સ્થૂળ છે. અંદર રાગ આદિથી વેદ જ્ઞાન થાય તે જ ખરું વાસ્તવિક છે. શરીરથી વેદ જ્ઞાન થાય તે સ્થૂળ છે, પણ અંદર રાગ આદિથી વેદ જ્ઞાન થાય તે જ ખરું વાસ્તવિક છે, ખરું વેદ જ્ઞાન છે. પોતાને પરના લક્ષ્ય થતા બધા ભાવ એ બધાથી પોતે ભગવાન આત્મા જુદો છે એવું વેદ જ્ઞાન એ ખરું વાસ્તવિક વેદ જ્ઞાન છે. એટલે જયારે એ બધા ભાવથી પોતે જુદો પડી ગયો તો પછી સ્વ તરફ વળે એટલે શુદ્ધ ભાવ જ રહે. પણ હજી સ્થૂળથી વેદ જ્ઞાન નથી થયું તો રાગ આદિથી વેદ જ્ઞાન ક્યાંથી થાય? એટલે પહેલા સ્થૂળથી વેદ જ્ઞાન કરાવે છે કે આ શરીર દેખાય છે એ તો જડ છે. શરીર દેખાય છે એ તો જડ છે, એ કઈ જાણતું નથી, જ્ઞાન પણ કરતું નથી, એ આત્માથી જુદું છે. માટે તેનાથી પહેલા જુદો પડ કે આ શરીર, જે શરીર સાથે હું રહ્યો છું એ મારું નથી, એ મારાથી જુદું છે, એ મારા જેવું નથી. હું જ્ઞાન સ્વભાવી છું અને શરીર જળ સ્વભાવી છે. હું ચેતન અને એ જળ, એમ એનાથી પહેલા ભેદ જ્ઞાન કરવાનું છે. ચેતન એવો ભગવાન આત્મા
જળ એવા શરીર સાથે રહે છે તો પણ એ શરીરમાં ચેતના વ્યાપતી નથી, કે એ જળ શરીર છે એનો એક પણ ગુણ કે જડતા ચેતન એવા ભગવાન આત્મામાં વ્યાપતી નથી, પહોંચતી નથી. એ બંને તદ્દન ભિન્ન રહે છે. આયુષ્ય ગમે તેટલું લાંબુ હોય, મહાવિદ્ય ક્ષેત્રમાં તો કેટલા બધા લાંબા આયુષ્ય હોય, તો પણ એ ચેતન એવો ભગવાન આત્મા જળ શરીર સાથે એટલો બધો લાંબો સમય સુધી રહે તો પણ બેમાંથી કોઈ એકબીજાના ગુણને ગ્રહણ કરતા નથી. ચેતન ચેતન જ છે, જળ જળ છે. એટલે પહેલા એ રીતે સમજપૂર્વક શરીરથી જુદા પડવાની વાત આવે અને ક્રમમાં પછી જે આગળ વધે છે તો એને રાગથી જુદા પડવાની વાત થાય. એટલે એમ કહેવાય કે શરીરથી જુદો પડ પહેલા. અને આ શરીરથી જુદા પડવાની વાત એની સવિકલ્પ દશાની અંદર છે. વાસ્તવમાં તો એ જુદો જ છે ને. શરીર સાથે આત્મા ક્યાં એકરૂપ થયો જ છે? એ તો જુદો તો છે જ. બંનેનું દ્રવ્ય જુદું છે, જુદો જ છે, અને એને છોડીને ચાલે જાય છે. તો કાંઈથી શરીરમાંથી એક પણ પરમાણુને લઈને જાય છે એવી તો કોઈ વાત નથી. શરીર અહીંયા રહી જાય છે, એટલે જુદો તો છે જ. જુદા પડવાનું જે છે એ તો જ્ઞાનમાં એવો નિર્ણય કરવાનો છે કે હું એનાથી જુદો છું, એમ જુદા પડવાનું છે. ને એવું પેલા ભેદ જ્ઞાન કરાવવામાં આવે છે તો એ સવિકલ્પ દશામાં એ જ્ઞાનપૂર્વક કે ભાઈ તું શરીરથી જુદો છો. શરીરથી જુદો છો તો મનથી પણ જુદો છો, પાણીથી પણ જુદો છો. મન, વાણી, કાયા ત્રણેયથી તું જુદો છો એ વાત કરવામાં આવે. અને એના નિમિત્તે થતા એના શુભાશુભ ભાવ એ જીવની પર્યાયમાં થાય છે, છતાં પણ એ ભાવ જે છે એ ભાવથી પણ, એટલે કે એવા શુભાશુભ ભાવથી પણ પોતે જુદો છે. એ શુભાશુભ ભાવ એ કસાયો, મંદ કસાયો અને તીવ્ર કસાયો એ એનું સ્વરૂપ નથી. જુદો છે એટલે એ એનું સ્વરૂપ નથી. થાય છે એની પર્યાયમાં, પણ છતાં એ એનું સ્વરૂપ નથી. એટલે એમ એ રાગાદિથી જયારે જુદો પડે છે તો રાગાદિ એ તો એના ભાવ છે, એના ભાવ છે, એ એની પર્યાય છે, જીવની પર્યાય છે. એ કઈ તદ્દન જુદું છે એમ નથી. પોતાના નથી એમ એકાંતે વાત નથી. અપેક્ષાથી એ પોતાના નથી. શુભાશુભ ભાવ એ આત્માના ગુણોને અનુસરીને થતા નથી. એ વખતે આત્માનું લક્ષ્ય નથી અને થાય છે, પણ થાય છે તો એની પર્યાયમાં છે. એટલે સ્વીકાર તો પાછો એમ તો કરવો પડે કે એ પોતાની પર્યાયમાં છે, પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ નથી, પોતાના ગુણને અનુસરીને નથી. એટલે ભેદ જ્ઞાન માટે એ પણ સમજવું જરૂરી છે. જો એકાંતે હું જેમ શરીરથી જુદો એવી રીતે હું શુભાશુભ ભાવથી જુદો એમ પકડી લેવામાં આવે તો વર્તમાન પર્યાયના, વર્તમાન મલિનતાના, વર્તમાન અશુદ્ધિના સ્વીકાર વિના એને નિશ્ચય આભાસીપણું પણ આવી જાય. એટલે ભેદ જ્ઞાન તો કરવાનું છે. રાગ આદિથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે અને શરીરથી પણ ભેદ જ્ઞાન કરવાનું છે. પણ બેમાં થોડો ફેર છે. અને પહેલા એ શરીર આદિથી જુદો પડે છે એ મહત્વની વાત છે. અને પછી એમ કરી અને આગળ વધતા એ રાગથી જ જુદો પડે છે. પછી રાગ એ મારું સ્વરૂપ નહીં એમ એ જુદો પડે છે. રાગ મારી પર્યાયમાં થાય પણ એ મારી વસ્તુ નથી, મારું સ્વરૂપ નથી, મને મારા ગુણને અનુસરીને નથી, એમ એ એનાથી જુદો પડે છે. રાગ અને જ્ઞાન જુદા. હું જ્ઞાન સ્વભાવી અને આ રાગ એ મારાથી જુદો. એટલે એના ભેદ જ્ઞાનમાં ફેર છે. તો એ 443 પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 444મો પ્રશ્ન છે.
રાગ આદિને જુદા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર સમજાવવા કૃપા કરશો. પ્રયોગાત્મક, પ્રયોગમાં કેવી રીતે રાગ આદિને જુદા પાડવા? સમાધાનમાં પૂજ્યબેન શ્રી કહે છે કે તેણે જ્ઞાન સ્વભાવને ઓળખવો. જ્યારે બે વસ્તુને જુદી પાડવી હોય ત્યારે એ વસ્તુને તો પહેલા જાણવી પડે ને, નહીતર કેવી રીતે જુદું પાડીએ? એક સરખું દેખાતું હોય, એમાંથી કોઈ કહે કે આને જુદું પાડો, તો એના લક્ષણ દ્વારા એને જાણી લઈએ કે આ છે તે આ, એ સિવાય બીજું બધું જુદું એનાથી. તો જ્ઞાન સ્વભાવને ઓળખવો તો જોઈએ. રાગને જુદો પાડવો છે તો શેનાથી જુદો પાડવો છે? જ્ઞાન સ્વભાવ પોતે ભગવાન આત્મા, એનાથી એને જુદો પાડવો છે. પોતે જ્ઞાન સ્વભાવી છે અને રાગ જે છે એ પોતાની પર્યાયમાં થાય છે, પણ એ ક્ષણિક ભાવ છે, એ સ્વભાવ નથી. એટલે જ્ઞાન સ્વભાવને ઓળખવો. જ્ઞાન સ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે. જ્ઞાન સ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે. ચિંતન દ્વારા ખ્યાલ આવે કે આજે દરેક સમયે સમયે જે જ્ઞાન થઈ રહ્યું છે એ મારો જ્ઞાન સ્વભાવ છે, મારામાં રહેલો જ્ઞાન ગુણ છે, એનું જે પરિણમન છે, એની એ પર્યાય છે, એમાં જ્ઞેયો દેખાય છે. એટલે જ્ઞાન જે કરી રહ્યો છે એ જ હું છું, જ્ઞાન કરવા વાળો હું છું. તો જ્ઞાન સ્વભાવ ને એવી રીતે પહેલા એ ખ્યાલમાં લઈ શકે છે. જ્ઞાન સ્વભાવ તો ખ્યાલમાં આવે એવો છે. જ્ઞાન સ્વભાવ શાંતિથી ભરેલો આનંદમય છે. પછી એનાથી આગળ વધે કે આ જ્ઞાન સ્વભાવ કેવો? જગત આખાના જ્ઞેયોને જાણે તો એમાં શું લાભ? એને કાંઈ લાભ નથી. જ્ઞાન સ્વભાવનું કાંઈક વિશેષ હોવું જોઈએ. તો જ્ઞાન સ્વભાવ છે તો એ પોતે પોતાના સ્વરૂપને, જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન કરવાનો સ્વભાવ છે, જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે, તો એ પોતે પોતાના સ્વરૂપને જાણે. જાણે એટલે અનુભવે. સ્વરૂપ કેવું છે? સ્વરૂપ તો અનંત ગુણનો સમૂહ છે અને અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે. તો એને જ્ઞાનમાં અનુભવાય એવો પોતાનો જ્ઞાન સ્વભાવ છે. તો એ જ્ઞાન સ્વભાવ એટલા માટે આનંદમય છે, શાંતિમય છે. જ્ઞાન સ્વભાવ શાંતિથી ભરેલો આનંદમય છે. તો તેને લક્ષમાં લેવું, એવા પોતાના જ્ઞાન સ્વભાવને લક્ષમાં લેવું, એ પોતાનો સ્વભાવ છે. આનંદનો અનુભવ ભલે નથી, આનંદનો એ વખતે અનુભવ નથી, પણ એને લક્ષમાં લઈ શકે કે મારો જ્ઞાન સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે. તો એવો એને લક્ષમાં લેવો. આનંદનો અનુભવ ભલે નથી, પણ તેને પ્રતીતમાં લેવો, શ્રદ્ધામાં લેવો કે ના, સ્વભાવ તો એવો જ છે. જ્ઞાન સ્વભાવ આનંદ સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, નિર્મળ સ્વભાવ છે, એ મારો સ્વભાવ છે. એમ પ્રતીતમાં લેવો, એને સવિકલ્પ દશામાં એનું શ્રદ્ધાન કરવું. વિચાર કરતા પ્રતીતમાં આવે એવો છે. એ સંબંધી એવો વિચાર કરતા, નિર્ણય કરતા એમ જ છે, એમ જ છે. પછી એમ જ શ્રદ્ધાન કરે એટલે એમ વિચાર કરતા પ્રતીતમાં આવે તેવો છે. શું? જ્ઞાન સ્વભાવ. હવે કહે છે કે આત્મા જ્ઞાન સ્વભાવથી પ્રતીતમાં લેવા જેવો છે. આત્મા જ્ઞાન સ્વભાવથી પ્રતીતમાં લેવા જેવો છે. આ પેલા જ્ઞાન સ્વભાવની વાત કરી અને પછી એ જ્ઞાન સ્વભાવ એ જ મારું સ્વરૂપ છે, એ જ આત્મા છે. એટલે જ્ઞાન સ્વભાવથી આત્માને પ્રતીતમાં લેવું. આત્મા જ્ઞાન સ્વભાવથી પ્રતીતમાં લેવા જેવો છે. આત્મા કેવો છે તે ગુરુદેવ બતાવે છે, શાસ્ત્રમાં આવે છે. શાસ્ત્રમાં આવે છે અને ગુરુદેવે ખૂબ સમજાવ્યો છે આત્મા કેવો છે. દ્રવ્યાન યોગના વિષયમાં આત્માનું જ વર્ણન છે, આત્માની જ વાત છે. અને ગુરુદેવે દ્રવ્યાન યોગના કેટલા બધા શાસ્ત્રો ઉપર પ્રવચન આપ્યા, સમજાવ્યું છે. આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષમાં આવે છે. રાગને જાણતો નથી. રાગને જાણતો નથી.
એ રાગને પણ જાણનારો જે છે એ જુદો છે, એ જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાન રાગને જાણે છે, પણ રાગ કઈ જ્ઞાનને જાણે છે? ના, રાગ તો કઈ જાણતો નથી. કે છે કે આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષમાં આવે છે, રાગ રાગને જાણતો નથી. રાગને જાણનારો જુદો છે, જુદો જાણનારો શાશ્વત રહેનારો છે. જ્ઞાન કરનારો છે તે શાશ્વત રહેનારો છે, એ શાશ્વત રહેનારો છે. રાગની બધી પર્યાયો ચાલી જાય છે, પણ જાણનારો તો એમને એમ ઉભો રહે છે. રાગ થાય છે, રાગની નવી નવી પર્યાયો થાય છે, વિલીન થાય છે, નવી થાય છે, વિલીન થાય છે, જુદી જુદી જાતની થાય છે. એ બધાને જાણનારો ભગવાન આત્મા એ જ્ઞાન સ્વભાવી છે. તો એ જાણનારો જે છે એ શાશ્વત છે, એ ઉભો રહે છે. પેલી રાગની બધી પર્યાયો જે છે એ તો નવી નવી ઉત્પન્ન થાય અને પછી એ વિલીન થઈ જાય છે, પણ જાણનારો તો એમને એમ ઉભો રહે છે. જો આ આખી પ્રેક્ટિકલ વાત દેવાની છે કે આ પર્યાય આ પર્યાય આ પર્યાય સવારથી સાંજ સુધીની બધી પર્યાય આ બધીનો વિચાર કરીએ, પણ એ બધી પર્યાયો થઈ એને પૂરી થઈ ગઈ, છતાંય હું તો આ રહ્યો. એ બધાનું જ્ઞાન એ વખત કરતો 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 અત્યાર સુધી અહીંયા હું સ્વાધ્યાયમાં બેઠો છું ત્યાં સુધી તો હું તો એનો એ જ આ રહ્યો. જુદો જાણનારો શાશ્વત રહેનારો છે. રાગની બધી પર્યાયો ચાલી જાય છે, પણ જાણનારો તો એમને એમ ઉભો રહે છે. એમને એમ ઉભો રહેનારો તે હું છું. આ હું આ જ્ઞાન કરી રહ્યો છું એ હું છું. જે જ્ઞાન કરી રહ્યો છે તે જ હું છું. એમને એમ ઉભો રહેનારો તે હું છું. નાનપણથી અત્યાર સુધીના બધા રાગાદી તો ચાલ્યા ગયા, પણ જાણનારો ઉભો છે અને તે જાણનારો હું છું. આ આખી ચિંતવનની શૈલી બતાવી છે. આમ આપણે વિચાર કર્યા કરીએ કે આહા, થોડી વાર પહેલા જે વિકલ્પ આવ્યો, કંઈક રાગ થયો કોઈના પ્રત્યે, કે દ્વેષ થયો, કંઈક શુભ ભાવ થયો કે કંઈક અશુભ ભાવ થયો, આ બધું થયું એ તો બધું પતી ગયું. હવે નવું 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 થયા કરે છે ને હું એને જાણ્યા કરું છું. બધું મેં જાણ્યું ને, એ બધાનો મને ખ્યાલ છે ને. અત્યારે સવારે ઉઠો ત્યારથી અત્યાર સુધીમાં જે કંઈ થયું એ બધું મને કેવી રીતે અત્યારે ખ્યાલમાં છે? કેમ કે મેં જાણ્યું હતું એટલે મને ખ્યાલમાં છે. કોઈ વસ્તુ મારી જાણ બહાર તો ગઈ નથી. બધું થયું એ વખતે પણ હું જ હતો. એ હું જ્ઞાન સ્વરૂપ છું, એ જાણનારો હું છું. આ રીતે જાણનારને જુદો પાડવો, આ રીતે જાણનારને જુદો પાડવો. જે જે રાગ વિકલ્પ આવે તેને જુદો પાડે. એટલે આ બધા તો સવારથી સાંજ સુધીના જુદા પાડ્યા, અને અત્યારે વર્તમાનમાં પણ જે ચાલી રહ્યું છે એને પણ જુદું પાડે કે એ પણ હું નહીં, એને હું જાણું છું. માત્ર સ્વાધ્યાય કરું છું, સ્વાધ્યાયમાં પુસ્તકમાં આ અક્ષર છે એને વાંચું છું, સમજું છું, આ બધું વાત બરાબર છે, પણ એને હું જાણનારો તે હું છું. એ બધું કરનારો જાણનારો છે. તે એમાં કરવાનું શું છે? જાણપણું જ થાય છે ને, જ્ઞાન કરી રહ્યો છે, પ્રગતૃતનું જ્ઞાન છે ને. તો એ કરનારો હું છું. આ હું ક્યાં છે એની વાત કરી રહ્યા છે. કેવી રીતે હું સુધી પહોંચવું, એ હું જેને કહે છે એ જ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે ને. તો એ હું સુધી આ રીતે પહોંચાય છે કે આ રીતે જાણનારને જુદો પાડવો. જે જે રાગ વિકલ્પ આવે તેને જુદો પાડે. તેનો અભ્યાસ ઉગ્ર હોય તો ક્ષણે ક્ષણે રાગને જુદો પાડવાનો અભ્યાસ થાય. હવે વધારે વાત આગળ લીધી. જુદો પાડ્યા જ કરે, બેઠો બેઠો એ જ કામ કરે, બીજું કાંઈ કરે જ નહીં. હા બધું જુદું પાડે. એ નહીં, એ નહીં. વિકલ્પ આવે આ પણ નહીં. શાસ્ત્ર સ્વાધ્યાયની વાત આવે, કંઈ પણ આવે, બરાબર છે,
પણ છતાં એનાથી પણ હું જુદો જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા. એટલે આપોઆપ વિકલ્પો શાંત થતા જાય છે. આપોઆપ વિકલ્પો શાંત થતા જાય છે. પછી ઉપયોગને સ્વ તરફ વાળી શકે. અને એ પહેલા પોતે કોણ છે એનો નિર્ણય એને કરેલો છે તો એ જુદો પાડી શકે. પોતાને એને દ્રવ્યાનુયોગ દ્વારા જુદો પાડ્યો છે. દ્રવ્યાનુયોગનો એટલો અભ્યાસ કરીને આત્મા શું છે એ ખૂબ જાણી અને એ વાતને પોતાની પર એને ઉતારી છે કે આત્મા એટલે આ, પોતાની ઓળખ ઊભી કરી છે. અને હવે જ્યારે આ રીતે એ રાગને જુદો પાડે છે અને પછી કહે છે કે વિરાગ અને વિકલ્પ આવે તો એનો જુદો પાડે, અને તેનો અભ્યાસ ઉગ્ર હોય તો ક્ષણે ક્ષણે રાગને જુદો પાડવાનો અભ્યાસ થાય. ક્ષણે ક્ષણે બુદ્ધિથી એકવાર રાગને જુદો પાડ્યો અને પછી પહેલાની જેમ એવો ને એવો થઈ જાય તો તેના અભ્યાસની ખામી છે. અરે ભાઈ, જુદો પાડ્યો તો હવે જુદો જ રહે એમ કેવું છે બેનશ્રીનું. ખરેખર પહેલા એકવાર જુદો પાડ્યો, ખૂબ પ્રયત્ન કરીને બુદ્ધિથી એકવાર રાગને જુદો પાડ્યો અને પછી પાછો પહેલાની જેમ જેવો ને એવો થઈ જાય તો તેના અભ્યાસની ખામી છે. એને ખરેખર જુદો પાડ્યો નથી, માત્ર શબ્દોમાં જુદો પાડ્યો. ક્ષણે ક્ષણે રાગથી જુદા પાડવાનો અભ્યાસ એમ ને એમ ચાલુ રાખે તો સહજ દશા થવાનો અવસર આવે. પહેલા તો જ્ઞાનથી પ્રતીતમાં આવે છે કે આ હું છું એવું પ્રતીતમાં આવે છે. આ 444 ના પ્રશ્નનું સમાધાન પૂજ્ય બેનશ્રીએ જે આપ્યું, આપણે ક્રમે ક્રમે આગળ લઈ અને સમજીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે બરાબર આ જ રીતે આગળ વધાય, આ જ રીતે આગળ વધાય. વેદ જ્ઞાન કરવાની આ જ રીત છે. જે છે એનો પેલા નિર્ણય હોવો જોઈએ, નહીતર વેદ જ્ઞાન નહીં થાય. આપણે કહીએ કે આ બે વસ્તુને જુદી પાડો તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે આ અમુક વસ્તુને જુદી પાડવી છે, એમાં બે નહીં પણ એમાં અનેક વસ્તુઓ ભેગી હોય, તેમાંથી એક વસ્તુને તમે તારવી લો અને બીજું બધું જુદું પાડી દો. એમ જ્યારે કહેવામાં આવે તો જે વસ્તુને તારવી લેવી છે એનું લક્ષણ, એનો દેખાવ, એનું જ્ઞાન આપણને હોવું જોઈએ, તો જ એને તારવી લઈએ ને, બીજા બધાથી જુદી પાડી શકીએ ને. એટલે એવી રીતે આત્માને જ બધાથી જુદો પાડવાનો છે. એટલે પહેલા આત્માને જાણી લેવો જોઈએ. આત્માને જાણી અને પછી આ ભેદ જ્ઞાનનો અભ્યાસ થાય છે. બધી વાતને જેમ છે તેમ જ્યારે સમજીએ તો આ પ્રયોગાત્મકની વાત પેલા ભાઈએ પૂછી હતી ને, તો આ રીતે થઈ શકે છે. રાગ આદિને જુદા પાડવાનો પ્રયોગાત્મક પ્રકાર સમજાવવા કૃપા કરશો. અને પૂજ્ય બેનશ્રી બહુ સરસ રીતે વાત મૂકી છે. કોઈ 444માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે ભેદ જ્ઞાન કરવું જોઈએ, પણ ભેદ જ્ઞાન કરવું કેવી રીતે કે જેનાથી ધ્યાન પ્રગટ થાય? બીજા ભાઈએ આવો પ્રશ્ન કર્યો. ભેદ જ્ઞાન કરવું જોઈએ પણ ભેદ જ્ઞાન કરવું કેવી રીતે કે જેનાથી ધ્યાન પ્રગટ થાય? આને જરાક હજી પ્રયત્ન પૂરેપૂરા થયા નથી, સમજમાં પણ બરાબર નથી. એટલે આ પ્રશ્ન જે છે ને એનો ઉત્તર પણ પૂજ્ય બેનશ્રી એ રીતે જ આપ્યો છે કે તેને પોતાને યથાર્થ રુચિ થવી જોઈએ. પહેલી વાત તો રુચિ થવી જોઈએ. પછી ભાઈ તું ભેદ જ્ઞાનની વાત કર, તને એવી રુચિ થાય તો તને માર્ગ મળ્યા વિના રહે નહીં, તો તું અટકે નહીં, તો ભેદ જ્ઞાન થાય. તેને પોતાને યથાર્થ રુચિ થવી જોઈએ તો ભેદ જ્ઞાન થાય. અનંત કાળથી વિકલ્પમાં અને વિકલ્પમાં ચાલ્યો જાય છે, પણ જો તેની રુચિ યથાર્થ હોય તો ભેદ જ્ઞાન થાય. એવી રુચિ, નિર્ણય થયો હોય કે આ આવો જ આત્મા છે, ભગવાને કહ્યો છે એવો જ આત્મા છે, અનંત જીવોએ એવા આત્માનો અનુભવ કરી અને સમ્યક દર્શનથી શરૂ કરી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કર્યો અને પછી નિર્વાણ પામી અને સિદ્ધ થયા. અને અનંત કાળથી આ તો ચાલ્યું આવે છે, કઈ નવું નથી.
તો વસ્તુ તો એવી જ છે. તો એવો જ આત્મા છે એવો પહેલા તો નિર્ણય થવો જોઈએ. આત્માનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. આવો જ આત્મા છે, શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, એવું આત્માનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. અનાદિ અનંત હું કોણ છું, મારો સ્વભાવ શું છે, તેમાં જે અનેક જાતની અવસ્થાઓ થાય છે તે શું છે? અવસ્થાઓ ક્યાં થાય છે? પોતાને વિશે થાય છે ને. રાગ દ્વેષના ભાવ રૂપે કોણ પરિણમે છે? પોતે જ પરિણમી રહ્યો છે ને. અવસ્થા એ બધી પોતાના વિશે તો થઈ રહી છે. અને એ અવસ્થા અને મારું સ્વરૂપ એ બેનો મેળ કરવાનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ના, મેળ નથી બેસતો. સ્વરૂપ શુદ્ધ છે, સ્વરૂપમાં આનંદ ગુણ છે, અને એનું ભવન એમાં કોઈ મલિનતા થાય, મલિન અવસ્થા થાય, વિકારી અવસ્થા થાય એવો કોઈ ગુણ નથી. એટલે જે ભાવ જે છે અનંત ગુણના પરિણમન રૂપ ભવન રૂપ ભાવ જે એ જ પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવ છે. તો સ્વભાવમાં તો આ જે કઈ અવસ્થાઓ થઈ રહી છે, અનેક જાતની પરના લક્ષે બધી અવસ્થાઓ થઈ રહી છે, એ અવસ્થાઓ એની સાથે બંધ બેસતી આવતી નથી, મેળ ખાતી નથી. એ તો બધી જુદી જાતની છે. સ્વભાવ સાથે એનો મેળ નથી. એટલે આ જે અવસ્થાઓ થઈ રહી છે એ ક્ષણિક છે, અને એમાં એનું ઉપાદાન કારણ પણ જે છે તે પણ ક્ષણિક છે. એ સમયની એવી યોગ્યતા છે, પણ એ પોતાના સ્વરૂપને અનુસરીને નથી. આ બધી અવસ્થાઓ, શુભાશુભ ભાવની બધી અવસ્થાઓ, એ બધી અવસ્થાઓ થી મારો સ્વભાવ જુદો છે. આ વાત પહેલા તો સમજી અને જુદી પાડવી જોઈએ. આ બધું પોતાને યથાર્થ સમજવું જોઈએ. તેની રુચિ યથાર્થ થવી જોઈએ. અંતરમાંથી એવી લગ્ની લાગે તો ભેદ જ્ઞાન થાય. લગ્નીમાં આ રીતે લગ્ની લાગે, જુદું પાડે. આ સ્વરૂપ અને સ્વરૂપના વિચાર કરે છે. અસંખ્ય પ્રદેશ, પ્રમાણ, ઘન, વસ્તુ, અનંત ગુણનો સમૂહ, એવું આ સ્વરૂપ જેની ઉત્પત્તિ થઈ નથી, જેનો નાશ થતો નથી, અને એમાં અનંત ગુણનું ભવન ચાલી રહ્યું છે, આ વસ્તુ અને અત્યારે જે વર્તમાન પર્યાય, એ બેનો કોઈ મેળ નથી. એટલે આ જે વર્તમાનમાં જે કંઈ છે એ થાય છે તો મારી પર્યાયમાં, એ બધું મારી પર્યાય રૂપે છે, છતાં પણ એ કંઈ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ એ હોઈ શકે નહીં. કોઈ ગુણને કારણે નથી, અને સતત બદલાયા કરે છે, સતત બદલાયા કરે છે. એક સરખું તો કાંઈ થતું જ નથી. રાગ પણ એક સરખો નથી થતો, દ્વેષ પણ એક સરખો તો નથી થતો, ક્રોધ પણ એક સરખો નથી થતો, માયાચાર પણ એક સરખો નથી થતો, હિંસા, ચોરી, જૂઠ, આ બધા જે ભાવો જે થાય છે એ પણ ક્યાં એક સરખા થાય છે? તો એ કઈ મારું સ્વરૂપ હોય નહીં. આમ એ બધાથી પોતે ચિંતન દ્વારા જુદો પડે કે ના, એ મારી વસ્તુ નથી. ભલે થઈ રહ્યું છે પણ એ મારી વસ્તુ નથી, અને એ ન થાય. અને મારું જે સ્વરૂપ છે, જે એમાં આનંદ ગુણ ને એને એનું ભવન, એને અનુસરીને મારા પરિણામ થાય તો એ શુદ્ધ પરિણામ કહેવાય. ને આવા શુદ્ધ પરિણામ જો અનંત જીવોને થયા છે તો મને પણ થઈ શકે, મને પણ એવા શુદ્ધ પરિણામ થઈ શકે. આવો નિર્ણય હોવો જોઈએ. તો પછી એવા શુદ્ધ પરિણામ માટેની એવી રુચિ થાય અને એ તરફ વળે. એટલે તેની રુચિ યથાર્થ થવી જોઈએ. બધું યથાર્થ સમજીને રુચિ પણ એવી યથાર્થ થવી જોઈએ. અંતરમાંથી એવી લગ્ની લાગે તો ભેદ જ્ઞાન થાય. રાત અને દિવસ આત્મા વિના ચેન ન પડે. આ સ્વરૂપ, આ સ્વભાવ અને આ વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, આ બધું કેમ? આ ન જોઈએ, આ ન હોય, આ મારું નથી, એમ સતત ભેદ જ્ઞાન ની લગ્ની લાગી હોય
રાત દિવસ એ આત્માનો જ વિચાર કરે કે આ સ્વરૂપ છે. એવા આત્મા વિના એને ચેન ન પડે. મારો આત્મા મને કેમ પ્રગટ થાય, એટલે કે મારા પરિણામ મારા આ શુદ્ધ સ્વરૂપને અનુસરીને કેમ થાય, મને સ્વાનુભૂતિ આત્માનો સાક્ષાત્કાર કેમ થાય. એવી લગ્ની અંતરથી લાગે તો ભેદ જ્ઞાન થાય. તેની લગ્ની લાગવી જોઈએ. પછી તો સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે છે. એ સ્વભાવ જ છે એટલે પછી પ્રગટ પર્યાય એ સ્વભાવને અનુસરીને જ થાય છે. સ્વભાવમાંથી જ સ્વભાવ પ્રગટે એટલે શું? પોતાનો જે સ્વભાવ છે એને અનુસરીને પ્રગટ પર્યાય થઈ જાય છે, જેને આપણે રત્નત્રયના પરિણામ કહીએ છીએ. આ જે વિકલ્પ છે એ તો બધા વિભાવ છે. એ તો બધા વિભાવ છે. સ્વથી જુદા, સ્વભાવથી જુદા વિભાવ છે. વિભાવમાંથી સ્વભાવ નથી આવતો, સ્વભાવમાંથી સ્વભાવ આવે છે. પ્રગટ પર્યાયની અંદર સ્વભાવને અનુસરીને થાય તો ક્યાંથી થાય છે? બહારમાંથી કઈ થાય છે? ના. જેમ લોઢામાંથી લોઢું જ આવે, સોનામાંથી સોનું જ થાય, એમ સ્વભાવમાંથી સ્વભાવ પ્રગટે, વિભાવમાંથી વિભાવ જ પ્રગટે. એ શુભ ભાવમાંથી શુદ્ધ ભાવ ન પ્રગટે. વિભાવ એટલે શુભ અને અશુભ ભાવ, તો એમાંથી શુદ્ધ ભાવ ન પ્રગટે. માટે પોતાનો સ્વભાવ ગ્રહણ કરવો અને તે માટે રુચિ પ્રગટ કરવી જોઈએ. પહેલા તેની રુચિ કરે, તેનું ભેદ જ્ઞાન ક્ષણે ક્ષણે કરે કે આ વિભાવ હું નથી, આ વિભાવ હું નથી, મારું ચેતન સ્વરૂપ જુદું છે. એમ વારંવાર અભ્યાસ કરે તો એમાં એકાગ્રતા થાય. નહીતર સમજ્યા વગરનું ધ્યાન યથાર્થ જામતું જ નથી. એટલે ભાઈએ તો એમ કહ્યું હતું ને કે ધ્યાન થાય પ્રશ્નમાં એમ કહ્યું ને કે ભેદ જ્ઞાન કરવું જોઈએ, પણ ભેદ જ્ઞાન કરવું કેવી રીતે કે જેથી ધ્યાન પ્રગટ થાય. પછી કે એ સિવાય કઈ ધ્યાન પ્રગટ થાય નહીં. આ રીત છે. એટલે સમજ્યા વગરનું ધ્યાન એ ધ્યાન કહેવાતું નથી. સમજ્યા વગરનું ધ્યાન યથાર્થ જામતું જ નથી. તો એ 445 પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે કે આત્મ સાક્ષાત્કાર શું છે? તેની વાતો તો સાંભળેલી છે, પરંતુ કાંઈ પણ ઝાંખી એટલે અનુભૂતિ ન હોય તો કઈ રીતે મન એમાં પ્રવૃત્ત થાય? બહારમાં તો અશાંતિ લાગે છે, પછી એમ કે છે કે બહારમાં અશાંતિ લાગે છે એટલે આત્મ સાક્ષાત્કાર માટેની ભાવના છે, ઈચ્છા છે, અભિલાષા છે. એટલે ને કહે છે કે એ વિશે વાતો ઘણી સાંભળી છે. એમ કે વાતો તો સાંભળેલી છે, પરંતુ કાંઈ પણ ઝાંખી ન હોય, અનુભૂતિ કાંઈ પણ ન હોય, તો પછી કઈ રીતે મન એમાં પ્રવૃત્ત થાય? મનને શું પ્રવૃત્ત કરવું છે? પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને પ્રવૃત્ત તો પોતે થવાનું છે. મન તો ઠીક છે. જ્યાં સુધી મન દ્વારા બધું થાય એમ માને ને ત્યાં સુધી સાચું ધ્યાન પણ ન થાય અને અનુભૂતિ પણ ન થાય. મનને પણ ગૌણ કરવાનું છે. એ વાત અંદરમાં પહેલા હોવી જોઈએ. એટલે કે મનોગુપ્તિ હોય, જ્યારે ધ્યાન થાય છે ત્યારે મન વાણી કાયાની ગુપ્તિ હોય. એટલે કે એ તરફ લક્ષ ન હોય, ઉપયોગ એ તરફ હોય નહીં, ત્યારે થાય. અહીંયા જે પ્રશ્ન છે આત્મ સાક્ષાત્કાર વિશે, અને ઝાંખી નથી તો કેવી રીતે, એમ કે છે કે મન એમાં પ્રવૃત્ત થાય અને બહારમાં તો અશાંતિ લાગે છે, તો એનું સમાધાન પૂજ્ય બેનશ્રી આપી શકે છે કે એટલું તો પોતાને લાગે છે ને. શું લાગે છે? કે બહારમાં તો અશાંતિ લાગે છે, તો કેટલું તો પોતાને લાગે છે ને કે બહારમાં શાંતિ નથી, બહારમાં અશાંતિ છે. એટલું તો લાગે છે તો બહુ સારી વાત છે. એટલું તો પોતાને લાગે છે ને કે બહારમાં કાંઈ સારભૂત નથી, સુખ દેખાતું નથી. આ બધું ગમે તેટલું કરીએ તો પણ
સંતોષ આવતો નથી, તૃપ્તિ થતી નથી, એટલે બહારમાં અશાંતિ છે. હવે આ વાત તો છે, બરાબર છે, સારી વાત છે. અહીંથી સુખ મળશે એટલે આત્મામાંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે એમ જીવ ફાંફા માર્યા કરે છે, પણ સંતોષ નથી આવતો. તે એમ બતાવે છે કે સુખ સ્વરૂપ વસ્તુ કોઈ જુદી અંતરમાં છે, એને પકડી નથી, જાણી નથી, અનુભવી નથી. અને જે બહારમાં હજી એમ ફાંફા મારતો હોય કે બહારમાં કંઈક સુખ છે, બહારમાં સુખ છે, તો એને ક્યારેય સુખની પ્રાપ્તિ થવાની જ નથી. બહારમાંથી સુખની પ્રાપ્તિ કરવાનો જે પ્રયત્ન કરે છે એને કાંઈ સુખ મળવાનું નથી, કેમ કે બહારમાં સુખ નથી, બહારમાં સંતોષ નથી આવતો. અને જે સુખનું ધામ છે તે પ્રગટ થાય પછી બીજી ઈચ્છા જ નથી થતી. પહેલી વાત તો આ પણ છે કે બહારમાં સુખ નથી, બહારમાંથી સુખ શાંતિ પ્રાપ્ત થતા નથી, એવો નિર્ધાર થયો છે, નક્કી થયું છે, તો એ સાચા સુખની પ્રાપ્તિનો પુરુષાર્થ કરશે. તો સુખ ક્યાં છે? સુખનું ધામ શું છે? પોતાનો આત્મા છે તે સુખનું ધામ છે. તો એ સુખનું ધામ છે તે પ્રગટ થાય પછી અને એનો પુરુષાર્થ થાય અને પછી બીજી ઈચ્છા જ નથી થતી. એવી કોઈ વસ્તુ અંતરમાં રહેલી છે કે જે અનુભવમાં આવે પછી સુખનો અનુભવ થયા પછી બહારમાં કોઈ સુખની ઈચ્છા થતી નથી. તો એ પ્રગટ થાય ક્યારે? કે છે કે જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે એ પ્રગટ થાય. પહેલાથી કોઈને ઝાંખી થતી નથી. પહેલાથી કોઈને ઝાંખી હોય એમ નથી હોતું. પણ જે મહાપુરુષોએ પ્રગટ કર્યું છે તે મહાપુરુષો તેને બતાવે છે કે તું આ કર, અમને અનુભવ થયો છે તો તું પણ આ કર, આ રીતે તને પણ અનુભવ થશે. અને એ વાતને એને સ્વીકારવી પડે, સમજપૂર્વક સ્વીકારવી પડે, શ્રદ્ધાપૂર્વક સ્વીકારવી પડે, વિશ્વાસ કરવો પડે. મહાપુરુષો કહે છે કે અમે તેનો અનુભવ કરીને તને કહીએ છીએ, અને પછી તેનો વિશ્વાસ કરે અને પછી એ પ્રમાણે પુરુષાર્થ કરે તો તેની પોતાના સ્વરૂપની અનુભૂતિ થાય, સ્વાનુભૂતિ થાય છે, સાક્ષાત્કાર થાય છે. આત્મા સુખનું ધામ છે, આત્મા સુખનું ધામ છે તેનો વિશ્વાસ કર. જેમ મા બાપ છોકરાને બતાવે છે કે છોકરો મા બાપનો વિશ્વાસ કરે છે, બતાવે છે, તો પછી છોકરો એ પ્રમાણે માતા પિતાનો વિશ્વાસ કરી અને કાર્ય કરે છે. તો તેમ જ્ઞાની બતાવે છે તો પોતાની બુદ્ધિથી થોડો વિચાર કરે, પછી જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ કરતો જાય. એ વિશ્વાસ છોડવો ન જોઈએ. ક્યારેય જ્ઞાનીના વચનમાં અશ્રદ્ધા ન કરવી જોઈએ, શંકા ન થવી જોઈએ. જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ કરતો જાય. મંત્રી કહે છે કે જેમ કોઈની દુકાને નાણાં મૂકવા હોય તો માણસ આખી દુકાન ન જુએ, પણ એના અમુક લક્ષણ ઉપરથી ઓળખે કે આની દુકાન સારી ચાલે છે. તો એમ લક્ષણથી ઓળખી લેવું જોઈએ આ જ્ઞાની મહાપુરુષ છે, અને પછી એમના વચનનો વિશ્વાસ કરવો જોઈએ. મહાપુરુષો કઈ સ્વાનુભૂતિ બતાવી શકે નહીં કે મહાપુરુષો સ્વાનુભૂતિ કરાવી દે એમ નથી બનતું, પણ તેના લક્ષણ બતાવે, એની રીત બતાવે, એની પદ્ધતિ બતાવે. પ્રયત્ન પુરુષાર્થ તો પોતે કરવો પડે, તેના લક્ષણ બતાવે. લક્ષણથી પોતે વિચાર કરવો, સ્વનું લક્ષણ બતાવે. કારણ કે પોતાને સુખ જોઈએ છે તો પોતે જ કરવું પડે, માટે એટલી તૈયારી તો જોઈએ. બહારમાં ક્યાંય સુખ નથી, બહારમાં ક્યાંય સુખ નથી અને કઈ સંતોષ થતો નથી. મારે કાંઈ બીજું જ જોઈએ છે એટલી જિજ્ઞાસા તો હોવી જ જોઈએ, એવો નિર્ણય હોવો જોઈએ. અને બીજું સુખ છે અને સુખની પ્રાપ્તિ મારે કરવી છે, કેમ કરીને થાય એવી જિજ્ઞાસા સતત હોવી જોઈએ. પછી જ્ઞાની જે બતાવે તેનો વિશ્વાસ કરીને તે માર્ગે પુરુષાર્થ કરવો જોઈએ, તો પ્રગટ થાય.
ઝાંખી નથી તો બુદ્ધિથી પોતે વિચાર કરે, પરીક્ષા કરે કે આ વસ્તુ સાચી છે, પછી વિશ્વાસથી પોતે આગળ વધે. ઝાંખી નથી તો કેમ થાય એમ નહીં. ઝાંખી તો જેને પણ થયું એને પહેલા ઝાંખી હોતી જ નથી, બધાને એમ જ થયું છે. તો એ રીતે 446 પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 446 પ્રશ્નના સમાધાન સુધી.